ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ પાથ ઓફ ઇવોલ્યુશન. આપણે ભગવદ્ ગીતા અધ્યાય 3 કર્મયોગ ઉપર ચિંતન કરી રહ્યા છીએ. ભગવાન ધીરે ધીરે આપણને સ્વધર્મ અને આપણી પ્રકૃતિ છે એને કંટ્રોલમાં રાખવા માટેનું કર્તવ્ય, આપણી એક ફરજ છે. આપણે સમષ્ટિના ભાગરૂપ છીએ, એટલે સમષ્ટિને નુકસાન ના થાય, બીજાને કોઈને હર્ટ ના થાય, એના માટે આપણા ધર્મ છે અને કર્તવ્ય છે. તકલીફ ક્યાં છે? જ્યાં સુધી હું મારી બિલીફમાં હોઉં ત્યાં સુધી મને જેમ છે તેમ ખબર ના પડે. જેમ છે તેમ ખબર ના પડે. અને આપણી પરિસ્થિતિ એવી જ છે. 1,00,000 માણસોની સત્સંગ સભા હોય અને મહંત સ્વામી જેવા મોટા સંત મહાત્મા એને સંબોધન કરતા હોય, તો દરેક વ્યક્તિ પોતાની જેટલી લાયકાત છે અને પોતાનો જેવો ઇનર એટીટ્યુડ છે એવા શબ્દ પકડે. ને એનું એવું અર્થઘટન કરે. દરેક વ્યક્તિ પોતપોતાનું અર્થઘટન કરે. ભગવાને ભગવદ્ ગીતાની અંદર એ સાર મૂક્યો છે કે દરેક વ્યક્તિ એક યુનિક વ્યક્તિ છે. કેવા છે? યુનિક છે. આપણે દરેક વ્યક્તિ આપણા પાથ ઓફ ઇવોલ્યુશન ઉપર એક સ્પેસિફિક જગ્યાએ ઉભેલા છીએ. ત્યાંથી આપણો એક અલગ સ્પેસિફિક રસ્તો છે. આ જે રસ્તો છે એના માટેની જે શક્તિ છે, જેને ઇનર એટીટ્યુડ કહેવાય, એ આપણને મળી છે અને આ દેહની અંદર એ ભરેલી છે. સમય સમયે શક્તિ એક્સપ્રેસ થવાની અને નિયતિ છે એ બહાર જે અધૂરી શક્તિ છે એ લઈને આવશે પરિસ્થિતિ રૂપે. બહાર અધૂરી શક્તિ છે અને પરિસ્થિતિ રૂપે લઈને આવશે. એટલે ગેમ ત્યાં રમવાની છે કે જેથી કરીને અતૃપ્ત વાસનાઓ જે લઈને આપણે આવેલા છીએ અને બહાર પરિસ્થિતિ આવે, એ બેનો જે સંયોગ થાય એનું નામ કર્મ. બેનો સંયોગ થાય એનું નામ કર્મ. એ કર્મની અંદર આપણી અંદર રહેલી અધૂરી શક્તિ વપરાય અને એ શક્તિ લીન થાય, શાંત થાય. કેવું થાય? લીન થાય, શાંત થાય. એ શક્તિ લીન થાય, શાંત થાય એટલે શું થયું કે આપણી ડોલમાં 20 કાણા હોય તો એક કાણું પુરાણું. ધીરે ધીરે આપણી ડોલના બધા કાણા પૂરાઈ જાય એટલે જીવની અંદર તાકાત આવે, વિલ પાવર વધે. બીજી વસ્તુ, શક્તિની બાબતમાં વિલ પાવર વધે, પણ બીજી વસ્તુ, તમે એક લેયરથી પરનું લેયર જોઈ શકો. એક લેયરથી પછી પરનું લેયર જોઈ શકો. આપણે બધા લેયરમાં છીએ. નીચેનું લેયર જોઈ શકાય, કારણ કે આગળનું લેયર ક્લિયર થાય તો પાછળનું લેયર આપણને અનુભવમાં આવે. અને આ રીતે અનુભવમાંથી આવી અને આપણે ઊંડા ઉતરવાનું છે. આપણા જીવ લેવલે જવાનું છે. આપણે અત્યારે સરફેસ ઉપર રમીએ છીએ. આ વસ્તુ ભગવાન અલગ 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 રીતે વાત કરે છે અને અર્જુનજીના જે પ્રશ્ન છે એનું સમાધાન કરવાનો ભગવાન પ્રયત્ન કરે છે. આપણે જોઈએ અહીંયા 27માં ભગવાને છેલ્લે આપણે જે જોયો તો કે અહંકાર વિમૂઢા, જે પ્રકૃતિના ગુણો અને પ્રકૃતિનું કાર્ય છે એને નથી સમજી શકતો અને પોતાનું માને છે, એ અહંકારથી ભરેલો છે. ત્યાંથી ભગવાને આગળ વાત કરી કે આ કર્મ અને ગુણ વિભાગ ખરેખર કોમ્પ્લેક્સ, એમાં પડવાની જરૂર નથી. એને અનુભવથી સમજવાની જરૂર છે. જો મારા શબ્દો પર ધ્યાન આપજો. સિમ્પલ વસ્તુ છે કે ભગવાને ભગવદ્ ગીતા આપી.
એમણે આખું અનુભવ જ્ઞાન ત્યાં આપી દીધું. પોતાનું અનુભવ જ્ઞાન અર્જુનને આપ્યું અને એ અનુભવ જ્ઞાન આપણે લેવા માંગીએ છીએ. હવે આપણી અને અર્જુનની પરિસ્થિતિ હરખી જ છે. અર્જુન પણ કેટલીક બિલીફો સાથે બંધાયેલો હતો અને આપણે પણ કેટલીક બિલીફો સાથે બંધાયેલા છીએ. એટલે એનો અર્થ શું થયો કે આજે ભગવાનનું આપણા સામાન્ય સંજોગોમાં કહીએ તો આ ભગવાનનું જ્ઞાન છે એ કોઈ સર્જન જેને 5, 10, 15 વર્ષનો એક્સપિરિયન્સ છે અને પછી એ કહે કે હાર્ટની સર્જરી કેવી રીતે કરાય, બરાબર, એવી વાત છે. અને સામે જે બેઠા છે વિદ્યાર્થીઓ, આપણે વિદ્યાર્થીઓ જેવા છીએ. આપણે એ ભાવને ના ઓળખી શકીએ. શબ્દને તો ઓળખી શકીએ, બુકથી શબ્દને ઓળખી શકીએ, પણ એ ભાવનો અનુભવ ના થાય આપણને. એની અનુભૂતિ આપણને ના થાય, કદાપી ના થાય. જ્યાં સુધી આપણે એ જગ્યાએ ના પહોંચી જઈએ, એ અનુભવમાં ના પહોંચી જઈએ, ત્યાં સુધી અનુભવની પ્રતીતિ ના થાય. બહુ પહેલા નવા નવા મોબાઈલ ફોન નીકળેલા 2000 પહેલા, અને નવું ઇન્ટરનેટ નીકળેલું. ત્યાં કંઈક સર્ચ કરીએ તો ખબર પડે કે ન્યુઝીલેન્ડમાં કીવી ફ્રૂટ જેવું કંઈક ફ્રૂટ આવે છે, ખ્યાલ. અને કોઈ જગ્યાએ ફોટો આવ્યો હોય પેલું કાપેલું કીવી ફ્રૂટ હોય તો આપણને લાગે કોઈ ચીકુ જેવું ફ્રૂટ છે બહારથી ને અંદરથી, ખ્યાલ. પણ જેને ચીકુ ખાધેલું હોય અને પછી ન્યુઝીલેન્ડમાં આવી અને કીવી ફ્રૂટ ખાય ત્યારે ખબર પડે કે ના, આ બંનેમાં તો અલગ છે આખું. એટલે જ્યાં સુધી આપણને એનો અનુભવ ના થયેલો હોય ત્યાં સુધી, અને બધી વસ્તુ અનુભવ કરવાની એ ના હોય, ખ્યાલ. બધી વસ્તુની અનુભવ કરવાની જરૂર નથી. કેમ? જે માર્ગે આપણે જવું નથી એ માર્ગનું નામ ના લેવું. સાપ કરડે તો ઝેર ચડે. હવે સાપ ઝેરી છે કે નથી ઝેરી એ આપણે કઈ લેવા દેવા નથી, તો પછી એને ઉખેડવાની જરૂર નથી, ખ્યાલ. એટલે આપણા જે શાસ્ત્રો છે ને એ આ બધી વાતો કરે કે ભાઈ જે વસ્તુ, જે માર્ગે તમારે જવું નથી ત્યાંનું નામ શા માટે લો? પહેલી વસ્તુ મૂકી દો. બીજી વસ્તુ, તમને જે નડતરરૂપ છે એની તરફ ફોકસ કરો, બીજાની તરફ નહીં ફોકસ કરો, પોતાની તરફ ફોકસ કરો. એટલે આપણે ત્યાં ભ્રમરૂપ થવા માટેના 2 માર્ગ છે. પહેલો માર્ગ છે 1 to 1 ગુરુ સાથે, માથાના ફરેલા ગુરુ હોય 1 to 1, એ તમને ઊભા કરી દે. બાકી જે આપણા જે અત્યારે જે સપોઝ આપણે ગુરુ કહીએ કે મોટા, એ તમને 1 to 1 માર્ગદર્શન ના આપી શકે. અને જ્યારે 1 to 1 માર્ગદર્શન ના મળી શકે ત્યારે એ અત્યારના જે સંત મહાત્માઓ છે અને આ ભગવદ્ ગીતા છે કે વચનામૃત છે, એ બધું સરખું જ છે. કારણ કે ભગવદ્ ગીતા કોઈક સંત મહાત્મા આગળના છે એમણે લખી ગયા છે, ખ્યાલ. અને અત્યારના સંત મહાત્મા કથા કરે તો એ પણ એ સરખું જ છે, કારણ કે એ પણ શબ્દ છે ને આ પણ શબ્દ છે. એટલે પહેલો માર્ગ છે કે આપણે જે આપણા શાસ્ત્રોએ, અત્યારના સંત મહાત્માઓ આપણને જે રસ્તો બતાવે એ રસ્તે આપણે જાતે પ્રયત્ન કરી ધીરે 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 આપણી જે અતૃપ્ત વાસનાઓ છે એને સંતૃપ્ત કરી દઈએ. એને દબાવવાની નથી. જો વાસનાઓ ગયા તો તમે ભોગી, એને દબાવવાનો પ્રયત્ન કર્યો, એને કંટ્રોલ કરવાનો પ્રયત્ન કર્યો તો તમે ત્યાગી. એ પણ ખોટો રસ્તો છે અને ભોગવી પણ ખોટો રસ્તો છે. એનાથી પર થવાનું છે. આ વસ્તુ આપણને સમજાતી નથી. એનાથી પર કેવી રીતે થવાય એની વાત ભગવાને આખા બીજા અને ત્રીજા અધ્યાયમાં એ જ વાત કરી. પહેલી વસ્તુ કે આપણે શું છીએ, ક્યાં છીએ એને સમજી લો. હવે આગળ આપણે જોઈએ ને પછી સમજીએ કે ભગવાને
પછી 30, 31 અને 32માં પણ ઘણી બધી વાતો કરી આપી કે અર્જુન, આ જે કર્તવ્ય છે કેવી રીતે કરવાનું છે એની વાત કરી ભગવાને. સમર્પણના ભાવથી કરવાનું છે, એનાથી સમર્પણ વધે એ રીતે કરવાનું છે. આધ્યાત્મ ચેતના, ખ્યાલ આવ્યો? આધ્યાત્મ ચેતનાનો ઉપયોગ કરી, આ શબ્દ જો ભગવાને મૂક્યો છે. કર્મ એમની નથી કરી નાખવાનું. જે કર્મની અંદર આધ્યાત્મ ચેતનાનો ઉપયોગ થયો હોય એને કર્તવ્ય કર્મ, અને એ પાછું કર્તવ્ય, બધું આધ્યાત્મ ચેતનામાં ખપાવવાની જરૂર નથી. આધ્યાત્મ ચેતના એટલે આપણે સામાન્યનું ભાષાંતર એવું કરીએ કે વિવેક. પણ આધ્યાત્મ ચેતનાનું બીજું પણ સ્વરૂપ છે, બીજું પણ નામ છે, જેને આપણે હોશ કહીએ છીએ. અવેરનેસ નહીં, ઇંગ્લિશમાં અવેરનેસ એ અધૂરો શબ્દ છે. કોન્શિયસનેસ એ પણ અધૂરો શબ્દ છે. કારણ કે આપણે અવેર હોઈએ અને અવેરનેસનો ઉપયોગ કરીએ, અથવા આપણે કોન્શિયસ હોઈએ અને કોન્શિયસનેસનો ઉપયોગ કરીએ, એ શું થઈ ગયું? એ માઇન્ડનું ફોકસ થઈ ગયું. એ માઇન્ડનું ફોકસ થઈ ગયું. હોશ એથી પરની વસ્તુ છે. અવેરનેસ અને કોન્શિયસનેસ બંને હોશમાં હોય, હા હોય. પણ અવેરનેસ ને કોન્શિયસનેસના હોશ સાથે કંઈ લેવા દેવા નથી, એટલું લેવા દેવા નથી. જ્યારે આપણા જે બધા વિભાગ અલગ અલગ થયેલા ને, એ બધા વિભાગ એક થઈ જાય, એક રસ ચૈતન્ય બની જાય, અને જે અવેરનેસ નીકળે, જેવી નીકળે, અથવા જે કોન્શિયસનેસ એક્સપ્રેસ થાય, એનું નામ હોશ. ભગવાને બીજાની સામે દોષ દ્રષ્ટિની ના પાડી. જો આખી ભગવદ્ ગીતામાં તમે જોશો તો સાર, દ્વેષને પહેલો કાઢો. પહેલો દ્વેષ જશે, પછી મોહ જશે. એટલે ભગવાને બધી જગ્યાએ પહેલા દ્વેષની વાત પડી છે. ગમે ત્યાં હોય, તમારામાં સીધી શ્રદ્ધા ના આવે, પહેલી જ્યાં સુધી દોષ દ્રષ્ટિ છે ત્યાં સુધી શ્રદ્ધા કદી ના આવે. નેગેટિવિટી જાય પછી જે રાગ છે એને કાઢવો પડે. એ આપણે ગઈકાલે જોયું હતું. અને ભગવાને પછી આગળ જે જ્ઞાની માણસ છે એની પ્રકૃતિની વાત કરે છે. એટલે આજે આપણે 33 અને 34 બે શ્લોક વાના છે. 33 ને 34 બંનેનું પહેલા સામાન્ય ભાષાંતર જોઈ લઈએ, અને પછી આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ. 33નું ભાષાંતર છે કે સર્વ પ્રાણીઓ પ્રકૃતિને પ્રાપ્ત થાય છે. જ્ઞાની મહાપુરુષ પણ પોતાની પ્રકૃતિ અનુસાર ચેષ્ટા કરે છે. પછી એમાં કોઈનો દુરાગ્રહ શા કામનો? જો સિમ્પલ આનું ભાષાંતર જોવું હોય ને, તો એક સ્વભાવ છે આપણો, એ સ્વભાવ આપણે ડિટેલિંગ સ્વભાવનું કરીશું, પણ એ સ્વભાવ આપણો વહી રહ્યો છે. એ સ્વભાવની અંદર આપણે આપણા અલગથી કલર ઉમેર્યા. એ કલરનું નામ શું છે? રાગ અને દ્વેષ. એટલે એ સ્વભાવ કેવો થઈ ગયો? રાગ અને દ્વેષયુક્ત. જ્યારે સ્વભાવ રાગ અને દ્વેષયુક્ત હોય ત્યારે સમજી લો કે આ સામાન્ય માણસનો સ્વભાવ છે. અને જે સાધક બન્યો એ રાગ અને દ્વેષ ઉપર કામ કરે. અને જ્યારે એ સાધકનો રાગ અને દ્વેષ હટી જાય, સ્વભાવ તો રહેવાનો છે, પણ એની અંદર રહેલો રાગ અને દ્વેષ બંને હટી જાય, ત્યારે એ સ્વભાવ તો એવો ને એવો રહેવાનો. એ જ્ઞાની માણસ થઈ ગયો. એટલે બહારથી જ્ઞાની ને અજ્ઞાનીની ખબર પડે નહીં. જ્ઞાની, અજ્ઞાની, સાધક ત્રણેયની બહારથી ખબર ના પડે. ત્રણે બહારથી હરખા જ લાગે. અજ્ઞાની છે એ પોતાનો રાગ અને દ્વેષયુક્ત જે સ્વભાવ છે એના થકી વર્તન કરે. સાધક છે
એ રાગ અને દ્વેષને કંટ્રોલમાં કરતો હોય એટલે સાધક માટે કર્તવ્ય છે. અજ્ઞાની માટે તો કર્તવ્ય છે જ નહીં, કારણ કે અજ્ઞાની તો માનવાનો જ નથી, શાસ્ત્રને કોઈ જ નથી માનવાનો. જે ભગવાને આસુરી ને દૈવીની વાત કરી ને એ આ જ છે. જે અતિમાં ગયો એ તો કોઈનું નથી માનવાનો. એ ભોગી હોય કે ત્યાગી હોય એ તો ગયો. હવે જે માનવા વાળા છે એ એની ઉપર કામ કરશે અને પછી એમાંથી જેને સફળતા મળી ધીરે 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 એ જ્ઞાની થઈ ગયો. એના સ્વભાવની અંદર સ્વભાવ તો હશે, અંદર ભાવની અંદર રાગ અને દ્વેષની હોય. જો અગત્યનું આ છે, ભાવની ઓળખાણ થાય ધીરે ધીરે તો આપણે આગળ વધી શકીએ, બાકી આપણે આગળ વધી શકીએ નહીં. આ ભગવાન છે બીજા અધ્યાયના અધ વચ્ચેથી ભગવાને આ ચાલુ કર્યું કે તું ભાવની ઓળખાણ કર. હવે 34મો શ્લોક બહુ જ અગત્યનો. 33 ને 34 બંને બહુ અગત્યના છે. દરેક મનુષ્ય પોતાની પ્રકૃતિ સાથે લઈને જન્મે અને પ્રકૃતિ અનુસાર જ એને પરિસ્થિતિ મળે ને એ પ્રમાણે જ એ કર્મ કરે. ભગવાન અહીંયા શું કહે છે કે આ જે ઇન્દ્રિય છે અને ઇન્દ્રિયોના જે વિષય છે, ઇન્દ્રિય આપણી પાસે છે, ઇન્દ્રિયનો વિષય બહાર છે. એ કેવા છે? બંને પ્રકૃતિના છે, બંનેને સહજતા છે. ખ્યાલ આવે? બંનેમાં શું છે? એકરસતા છે. ઇન્દ્રિય અને બહારનો વિષય સજાતીય કહેવાય. શું કહેવાય? સિમ્પલ શબ્દોમાં કહીએ તો સજાતીય કહેવાય. અને એની અંદર પછી રાગ અને દ્વેષ કોણે ભરેલા છે? આપણે પોતાના ભરેલા છે. એટલે એ સહેજે એનું એટ્રેક્શન છે. સિમ્પલ વસ્તુ તમને કહું કે આપણે ત્યાં અહીંયા કોઈ મોટું લગ્ન પ્રસંગ હોય અને ત્યાં પછી બફે બધું રાખેલું હોય, બધી અલગ અલગ સેક્શનો મૂકી દીધેલા હોય. તમે ચેક કરો કે તમારી જીભ છે એ ઇન્દ્રિય છે અને કોઈક ફૂડ ભાવે છે, એ એનો રાગ છે, અને કોક નથી ભાવતું એ એનો દ્વેષ છે. એક બાબુભાઈ છે કે જેને કે સપોઝ એને લાડુ ભાવે છે, તો જે બાજુ લાડુ હશે અથવા સ્વીટ હશે, મોહનથાળ કે જે કોઈ, એ ભાઈ એ તરફ જશે. અને બીજા છે, સપોઝ સમજી લો કે સુરેશભાઈ છે અથવા બીજા છે પીટર કરીને કોઈ ઇંગ્લિશ માણસ છે, એને પહેલેથી ભાવે છે ચિકન, તો એ ચિકન બાજુ જશે. ખ્યાલ આવે? એ આ બાજુ નહીં આવે. અને બીજા ત્રીજા સુરેશભાઈ છે, એમને પહેલેથી જ મીટ પ્રત્યે બહુ જે દ્વેષ છે, ખ્યાલ, તો એમની જે ચેષ્ટા છે તરત જ દેખાઈ આવશે ફેસ ઉપર. એ ચિકન કે મીટવાળા સેક્શનથી નીકળશે તરત જ એમની ચેષ્ટા થઈ જશે. આપણે તરત ચેષ્ટા કરીએ છીએ. ચેષ્ટા એટલે આપણે હાવભાવ બદલીએ, હાવભાવ એક્સપ્રેસ કરીએ, એનું નામ ચેષ્ટા. હાવભાવ રૂપે આપણો અંદરનો જે સ્વભાવ છે બહાર નીકળે, એનું નામ ચેષ્ટા. અંદરનો ભાવ નીકળે, સ્વભાવ નહીં પણ ભાવ. સ્વભાવ અને ભાવ બે હરખું જ છે આમ તો. ખ્યાલ? એટલે આપણું હવે શાસ્ત્રોની દ્રષ્ટિએ આ જે અહમ છે, તાદાત્મ્ય દેહ સાથે થાય ને એને લઈને આપણા રાગ અને દ્વેષ હોય. બરાબર? આપણે હવે આગળ સમજીએ કે આપણે કોણ છીએ અને કેવી રીતે શું થાય. આ એક આપણે આગળથી જોયેલા છીએ
કે જે બાબુ બ્લેક બતાવેલો છે એની અંદર એક લોજિકલ માઇન્ડ છે, પછી બીજું ઇમોશનલ માઇન્ડ છે, જો બાજુમાં લખેલું છે, ત્રીજું અપર સબકોન્શિયસ માઇન્ડ છે, અને ચોથું લોઅર સબકોન્શિયસ માઇન્ડ છે, અને પાંચમું એ પોતે જીવ છે. આ પાંચ આપણા પર્સનલ છે. ત્યાંથી આપણે સમષ્ટિના જીવ તરીકે જીવવાનું છે. બરાબર. હવે આની કઈ જગ્યાએ ઊભા છીએ તો આપણને જ ખબર હોય, અને એના માટે આપણે અંતરદ્રષ્ટિ કરવી પડે. જ્યાં સુધી અંતરદ્રષ્ટિ ના થાય ત્યાં સુધી ખબર પડે નહીં. આ જે સ્લાઇડ છે એ બહુ અગત્યની છે. આપણે ખરેખર છીએ સમષ્ટિના ભાગરૂપ એક જીવ, પણ આપણે જ્યારથી દેહ ધારણ કર્યો ત્યારે રસ્તામાં ક્યાંક આપણે ભૂલી ગયા. રસ્તામાં આપણે આપણી જાતને ભૂલી ગયા અને આપણે થઈ ગયા વૈયક્તિક, ઇન્ડિવિડ્યુઅલ. અને ઇન્ડિવિડ્યુઅલ થયા એટલે દરેક વખતે આપણે આપણી પોતાની મનમાની કરી. આપણી જે સ્વાતંત્ર્ય શક્તિ છે ને એનો મિસયુઝ કર્યો આપણે, અને એને લઈ અને આપણા રસ રુચિના અંગ છે, એને લઈને આપણા રસ રુચિના અંગ છે. ખ્યાલ રાખો. એટલે આપણે જે મનુષ્ય તરીકે જન્મ્યા તો મનુષ્ય તરીકેનો એક આપણો સ્વભાવ છે, મનુષ્ય તરીકેની એક આપણી ટેન્ડન્સી છે, માનવીય સ્વભાવ. બીજો, આપણા આગળના જન્મોને લઈ અને એનું જે ફળરૂપ હતું એ જે પ્રકૃતિ છે, આગળના જન્મોને લઈને જે પ્રકૃતિ મળી, જેને કહેવાય ઇનર એટીટ્યુડ, રસ રુચિના અંગ. આ કેમ આપવામાં આવેલો છે? એના બે કારણ છે. રસ રુચિના અંગ શા માટે આપવામાં આવેલા છે? એના બે કારણ છે. પહેલી તો જે અતૃપ્ત વાસના છે, એ અતૃપ્ત વાસના આપણી એ જે દેવું છે ને ભરપાઈ થઈ જાય. અતૃપ્ત વાસના હાર્મોનાઇઝ થઈ જાય, એટલે કે આપણું જે જૂનું દેવું છે ને ભરપાઈ થઈ જાય. હવે દેવું ભરપાઈ કરવું હોય એટલે કર્મ તો કરવા જ પડે. હા, કર્મ થશે, પણ એ કર્મ તમને સહેજે રસ પડશે, અને બાકીની જે અતૃપ્ત વાસના જે બહાર રહી ગઈ એ વખતે એ પરિસ્થિતિ, એ જે નિયતિ છે ને એ આપણને આપશે. એટલે નિયતિ પોતે એવા પ્રસંગો લાવશે કે જ્યાં આપણને સહેજે રસ પડે. અને બીજી વસ્તુ કે જો એનો સાચા અર્થમાં ઉપયોગ કરવામાં આવે તો આપણો શાંતિથી જીવન નિર્વાહ થઈ શકે, આપણે આનંદથી આ જીવન જીવી શકીએ. આ એનું કામ છે. આપણે જોયું હતું કે પ્રકૃતિ પ્રકૃતિનું કામ કરે, દેહ અને મન એટલે આપણા સંત મહાત્માઓ, આપણા શાસ્ત્રો શું વાત કરે છે કે અતિ મની જો પ્રકૃતિના જે વિષયો છે એમાં ભોગમાં પણ નહીં પડો અને એના અતિ ત્યાગમાં પણ નહીં જો, એને દબાણ નહીં કરો. પ્રકૃતિ એટલે દેહ અને મનનું દબાણ કરીએ એમાં પણ નહીં જો, અથવા દેહ અને મનને પોષીએ એમાં પણ નહીં જો. એટલે એક છે કામ પૂર્તિ, બીજું છે કામ નિવૃત્તિ. કામ પૂર્તિ ની અંદર બે ભાગ આવે. કામ પૂર્તિની અંદર બે ભાગ આવે. બંનેની અંદર આપણને કાં રાગ છે કાં દ્વેષ છે. જેની અંદર રાગ છે કામ પૂર્તિની અંદર, વાસનાની પૂર્તિ, જેને રાગ છે એ ભોગી બની જાય, અને જેને દ્વેષ છે એ ત્યાગી બની જાય. આટલો સિમ્પલ વસ્તુ યાદ રાખો. જેને શરીરનું જે તાદાત્મ્ય થયું અને જે શરીર સાથે જે ઇન્દ્રિય છે એના વિષયમાં જેનો રસ છે એ કેવો થઈ જાય? રાગ છે, ભોગી થઈ જાય. અને એનાથી વિરુદ્ધ
જેને દ્વેષ છે એ ત્યાગી થઈ જાય. સિમ્પલ. તમે જો કોઈ વ્યક્તિ પોતાની પ્રકૃતિ છે, જે શરીર છે, શરીર ઉપર દમન કરે, શરીર ઉપર દમન કરે, યસ, એટલે ઉઘાડા શરીરે કડકડતી ઠંડીમાં હિમાલયમાં જઈને બેસે અને પ્રેક્ટિસ કરે. પ્રેક્ટિસ કરવાથી થઈ શકે. કેમ? એને કંટ્રોલ કરવી છે, પ્રકૃતિને કંટ્રોલ કરવી છે. અને બીજો વ્યક્તિ છે એ કાયમ બજારમાં જ પડ્યો રહે. શું કરે? બજારમાં જ પડ્યો રહે. એને પણ શું છે, પ્રકૃતિને સાચા અર્થમાં સમજ્યો નથી. એને રાગ છે. એને જે કહ્યું હોય, ખાવા પીવા, જે કહ્યું હોય, જે કોઈ કામ ના હોય, એનો રાગ છે. એટલે ટોટલી બજારું વ્યક્તિ, એટલે ઘણી વાર તમે ઘરમાં જ હો, પણ તમારા રસ રુચિ એવા હોય, તમે બજારું જ કહેવાઓ. એટલે આ બેથી પર ત્રીજો વ્યક્તિ છે, જેને આપણે સાધક કહીએ, એ જે રસ રુચિના અંગ છે ને, એને સમજી અને એમાંથી જે કામના છે એને નિવૃત્તિ કરવાનો પ્રયત્ન કરે છે. એમાં જ્યાં સુધી એ સાધક છે ત્યાં સુધી એનું કર્તવ્ય છે, એનો એક ધર્મ છે. બાપ બન્યા તો બાપનો ધર્મ હોય, પતિ બન્યા તો પતિનો ધર્મ હોય. પતિ બન્યા તો આપણા જે પત્ની છે એ આપણા સોલમેટ કહેવાય. તો એમની સાથે વ્યવહાર સોલમેટનો થવો જોઈએ. પતિ બન્યા અને આપણે એમની ઉપર દમદાટી કરીએ તો એ પતિપણું ચાલે નહીં, એ ખોટી બાબત છે. તો પછી તમે કામ પૂર્તિ કરી રહ્યા છો, કામ નિવૃત્તિ નથી કરી રહ્યા. પતિ પત્નીને સેક્સનો વ્યવહાર હોય, સિમ્પલ વસ્તુ તમને કહી દઉં. એ સેક્સના વ્યવહારમાં જ્યાં સુધી તમે સોલમેટ તરીકે એનો વ્યવહાર ના થાય ત્યાં સુધી તમે ભોગીશો. અને સોલમેટ તરીકે તમારો જો વ્યવહાર થાય તો તમારામાંથી સેક્સ જતું રહે. હા, અને સોલમેટ તરીકેનો વ્યવહાર નહીં થયો એનો અર્થ શું છે? એનો અર્થ એક જ છે કે તમને વારંવાર એ પ્રકૃતિ તમને ઠેલા મારે છે અને તમે સાચા અર્થમાં એ એનર્જી એક્સપ્રેસ નથી કરતા, એટલે અધૂરી એનર્જી વારંવાર તમને ધક્કા મારે છે. આ યાદ રાખો. આટલું સમજશો તો એમાં આવી ગયું બે વસ્તુ. દબાવવાની જરૂર નથી કે એને નકરું ભોગ કરવાની જરૂર નથી. એને સમજી અને ભોગવો તો એ જતી રહેશે. અને આ વસ્તુ સમજાય તો જ એનો ઉકેલ આવે, બાકી ના આવે. જો આપણે અહીંયા લખેલું છે કે મોહની અંદર હોય એ સામાન્ય માણસો હોય. એ સામાન્ય માણસોમાં એક આસુરી, બીજું સામાજિક કર્તવ્ય, યા બહારથી દેખાતા હોય, જે આપણે કહીએ ને પતિ બન્યા છે પણ કેવા છે? ભોગી છે. સમાજનો ડર લાગે છે એટલે ભોગી રહી ગયા છે. અને પેલો એક વ્યક્તિ બજારમાં જાય છે, આસુરી છે. વસ્તુ તો સેમ જ છે, એમાં કંઈ ઉકેલ નથી આવવાનો. બંને જગ્યાએ ક્રિયા તો થવાની છે. દેહ ઇન્દ્રિયની ક્રિયા અને વિષય તો થવાના જ છે. જ્ઞાની છે એ સમષ્ટિ ધર્મ અને કર્તવ્ય. એની બાજુમાં જે યલો છે ને, બહુ અગત્યનું છે. આપણે જીવ તરીકે આપણી ટેન્ડન્સીઓ, નેચરલ ભાવ હોય. કોઈ આંધળું માણસ રસ્તો ક્રોસ કરતો ગાડી આવી જાય તો આપણે તરત એમને મદદ કરીએ. આપણો જીવ ભાવ કહેવાય, નેચરલ ટેન્ડન્સી. બીજી છે આપણે ટેન્ડન્સી લઈને આવેલા છીએ, જેને રસ રુચિના અંગની જે આપણે વાત કરીએ છીએ, ઇનર એટીટ્યુડ. આ ઇનર એટીટ્યુડ જો સાચી રીતે વાપરવામાં આવે તો આપણો જીવનો નિર્વાહ સરખી રીતે થાય,
આપણને જીવનમાં રસ પડે અને આપણી જે આગળની દેવું છે એ ભરપાઈ થઈ જાય. બરાબર. અને ઇનર એટીટ્યુડ અને બહારના કર્મ એમાં જેટલો હોશ રાખીએ એટલું દેવું ભરપાઈ થઈ જાય. જેટલું બેહોશી કરીએ તો પછી નવા કર્મો ઊભા થાય. સૌથી મોટી વસ્તુ આપણને નડે છે કઈ, આપણો મૂર્ખો કયો નડે છે? આ જન્મે આપણે જે વધારાનું એક્વાયર કરેલી ટેન્ડન્સી ને એ સૌથી મોટી નડે છે. એમાં જે નેગેટિવ ભાવ છે એ વધારે નડે છે. દાખલા તરીકે હું સાયકલ શીખ્યો અથવા ગાડી શીખ્યો અને હવે સબકોન્શિયસલી અથવા હેબિચ્યુઅલી મારી ગાડી દોડે છે, તો કંઈ ખોટું છે? ના, ખોટું નથી. મેં ટેવ પાડી અને હવે હું હેબિચ્યુઅલી સવારે વહેલો ઉઠી શકું છું 4 વાગે, તો એમાં ખોટું છે? ના, ખોટું નથી. તો કોઈ વાંધો નહીં. જે ખરાબ બાબતો નથી, જે નડતરરૂપ નથી, એ કંઈ વાંધો નહીં, એ ચાલુ રાખો. પણ જીવા ટેન્ડન્સીમાં જે નાનપણથી આપણા મા બાપે, આપણા સમાજે જે આપણને વસ્તુઓ, બિલીફો આપી અને બિલીફોમાં જે આપણે બંધાઈ ગયા છીએ એ આપણને નડતરરૂપ છે. કેટલીક બિલીફોમાં આપણે બંધાઈ ગયેલા છીએ નડતરરૂપ છે. અને એની ઉપર કામ ના થાય ત્યાં સુધી જે એક્વાયર કરેલી ટેન્ડન્સી છે, એક્વાયર ટેન્ડન્સીમાંથી આપણે બહાર ના નીકળી શકીએ. એટલે પહેલું કામ આપણે એક્વાયર કરેલી ટેન્ડન્સીમાં કરવું પડશે. એટલે કે સૌથી પહેલું દ્વેષ ઉપર જો, પછી એક્વાયર કરેલી ટેન્ડન્સીમાં ધીરે ધીરે ઊંડા ઉતરો તો ખબર પડશે. પણ એ પહેલા હજી 2 ટેન્ડન્સી છે. કઈ 2 ટેન્ડન્સી છે? સેન્સ્યુઅલ ટેન્ડન્સી, એટલે દાખલા તરીકે કોઈ જગ્યાએ ગોટાની સુવાસ આવી ને આપણને ખાવાની ઈચ્છા થઈ, આપણું મન લઈ જાય, આપણને સેન્સેશન થાય એ પ્રમાણે લઈ જાય. આની ઉપર કંટ્રોલ કરવો પડે. પણ કંટ્રોલ થાય કેવી રીતે? કારણ કે આપણો જીવ નબળો થઈ ગયો છે. આપણી ડોલની અંદર 20 કાણા છે. આ કાણા ધીરે ધીરે ભરાય તો જીવમાં શક્તિ આવે. અને છેલ્લું, આપણે બધા મોટા ભાગે લોજિકલ ટેન્ડન્સીથી આપણે વર્તીએ છીએ. આપણો વોચડોગ ઉભેલો છે. હું ઓફિસમાં જઉં તો મને ખબર છે કે બાબુ ઓફિસર છે, એ ધ્યાન રાખીને કામ કરે. ભલે સબકોન્શિયસલી કામ થતું હોય, પણ મોટા ભાગે એ વોચડોગ છે, એ વોચડોગ ચેકિંગ કર્યા કરે કે બાબુ ઓફિસર તરીકે કામ કરે છે ને. ખ્યાલ આવે? એટલે આપણી કોઈ પણ એવી એક્શન નહીં હોય કે જે ઓફિસરને ના શોભે એવી જનરલી. પણ વધારે પડતા પછી આપણે રાગ કે દ્વેષમાં આવી જઈએ તો પછી આપણે ઓફિસમાં પણ કરપ્શન માગીએ. ખ્યાલ આવે? નહીં તો આપણને ખબર છે કે આપણે ઓફિસમાં કરપ્શન ના લેવાય. જે ડરે છે અને જે કોન્શિયસ છે, બહાર જઈને કરપ્શન અથવા પટાવાળા દ્વારા કરપ્શન કરાવે. ખ્યાલ આવે? એ છે ને, આ બુદ્ધિમાં જ્યારે બુદ્ધિ ભ્રષ્ટ થાય ને ત્યારે આ બધા કામ થાય. જો બુદ્ધિ લોજિકલ ટેન્ડન્સી પણ સાચા અર્થમાં કામ કરતી હોય ને તો એ આપણને આગળ લઈ જાય. યસ, આગળ લઈ જાય. પણ લોજિકલમાં વધારે પડતા લોજિકમાં તમે જતા રહો ને તો પછી એમાંથી બહાર ના નીકળી ગયા. ખરેખર લોજિકલનો ઉપયોગ કેવી રીતે કરાય? અંતરદ્રષ્ટિ માટે. લોજિકલ ટેન્ડન્સીનો ઉપયોગ સારામાં સારો જો તમારે કરવો હોય તો અંતરદ્રષ્ટિ કરો. જ્યાં જ્યાં પ્રોબ્લેમ છે ત્યાં લોજિકલ એટલે કે કોન્શિયસલી રહી અને એમાંથી બહાર નીકળી જાઓ. સેન્સ્યુઅલ ટેન્ડન્સી પ્રકૃતિ છે આવવાની, એને વેલ્યુ નહીં આપો. બરાબર? એક્વાયર કરેલી ટેન્ડન્સી જે સોશિયલ કર્તવ્ય છે એ કરો, પણ એને વેલ્યુ નહીં આપો. અને પોતાની ઉપર જે નેગેટિવિટી છે, રાગ અને દ્વેષ, બેને ઉપર કામ કરો. અને સૌથી વધુ મહત્વ જે ઇનર એટીટ્યુડ છે એની ઉપર આપો. ઇનર એટીટ્યુડમાં જે સારી બાબત છે એનો ઉપયોગ કરો અને જે ખરાબ બાબત છે, જે રાગ અને દ્વેષ ઊભા કરે છે, એને કાઢો. તો ધીરે 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 તમે સહજતામાં આવશો, સરળતામાં આવશો, સમતામાં આવશો. આજે આપણે જોયેલું છે કે તો પછી આત્માને આત્માના તુષ્ટ થાય. હવે અહીંયા કહી દઈએ, આપણે આગળ વાત કરી જ છે, પણ જે ભગવાને જે વાત કરી 33મા શ્લોકની અંદર કે જે
જ્ઞાની માણસ છે એ પણ પોતાની પ્રકૃતિથી જ વર્તન કરતા હોય. ખ્યાલ આવે? દાખલા તરીકે આ જન્મે એ જન્મ્યા હોય, કાઠિયાવાડમાં જન્મ્યા હોય તો મગની ખીચડી ખાતા હોય, મગની ખીચડી એમને ભાવતી હોય, તેમાં કંઈ ખોટું કંઈ છે ના, તો પછી એમાં કંઈ માથાકૂટ કરવાની જરૂર નથી. ખ્યાલ આવે? હવે આ જન્મની વાત થઈ, આગલા જન્મની વાત કરી દઈએ. આગલા જન્મની જેવી વાસનાઓ રસ રૂચિના અંગ લઈને આવેલા હોય એવું કર્મ કરે. દાખલા તરીકે ભગવાન બુદ્ધ અને ભગવાન મહાવીર જન્મે સંજોગથી જન્મ્યા. કઈ જગ્યાએ જન્મ્યા? ક્ષત્રિય તરીકે જન્મ્યા, રાજા તરીકે જન્મ્યા, રાજાના પુત્ર તરીકે જન્મ્યા. પણ બંને વનમાં ગયા. કેમ? એમનો સ્વભાવ એમને ખેંચી ગયો, એમનો ઇનર એટીટ્યુડ એમને ખેંચી ગયો. અનેક જન્મોની એમની એ સાધના હતી, એમની પ્રકૃતિ હતી, એ પ્રકૃતિમાં જતા રહ્યા. રાજા જનક છે, રાજા તરીકે રહ્યા, એમને કઈ ના નડ્યું. ખ્યાલ? એટલે પોતાની પ્રકૃતિ પ્રમાણે. બીજી વસ્તુ આગળ ભગવાને વાત કરી કે જ્ઞાની માણસ છે ને એ અજ્ઞાનીને ઊંધું પડે ને એવું કદી ના કરે. કેવી રીતે? દાખલા તરીકે સિમ્પલ વિચારો કે કૃષ્ણ ભગવાન છે, તો જ્યારે એ બાળકના રૂપમાં હતા ત્યારે એમને ખબર નહોતી, ખબર હતી, પણ એ બાળક જેવા થઈને રહ્યા. બાળક જેવા નખરા બધા જ કર્યા. રાજા તરીકે હતા ત્યારે રાજા જેવા નખરા કર્યા. ગૃહસ્થ હતા ત્યારે ગૃહસ્થ જેવા બધી જ વસ્તુ કરી. ભાઈબંધીએ કરી જો અર્જુનને બધા જોડે, તો એમને બીજાને સાથે હળી મળી શકે અને એમની વાત સમજાય. અર્જુનના એ મિત્ર ના હોત તો અર્જુન એમની વાત સ્વીકારો ના સ્વીકારે. ખ્યાલ? એટલે જે જ્ઞાની માણસો છે ને એ નિર્વિશેષ રહે, વિશેષતા ધારણ ના કરે, પોતાની પ્રકૃતિથી વર્તે, વિશેષતા ધારણ ના કરે. એટલે જે આ શબ્દ પ્રકૃતિથી વાપરે છે ને એ જ્ઞાની માણસની પ્રકૃતિમાં રાગ અને દ્વેષ ના હોય, અને સાધક હોય એની પ્રકૃતિમાં થોડા ઘણા રાગ અને દ્વેષ હોય, પણ એ પોતે એની ઉપર કામ કરતો હોય. અને જે અજ્ઞાની છે એની પ્રકૃતિમાં રાગ અને દ્વેષ હોય, એમાં એ ખેંચાયેલો, રાગની અંદર ખેંચાયેલો હોય અને દ્વેષની અંદર ખેંચાયેલો હોય. આટલો ફેર. બાકી બધા જ આખી દુનિયા પ્રકૃતિ પ્રમાણે જીવે, કારણ કે પ્રકૃતિનું છે, પ્રકૃતિ પ્રમાણે પરથી તમે જીવી જ ના શકો. આ વસ્તુ આપણે આજ થોડીક જોઈ લઈએ, અથવા બીજી વખત આપણે સમજેલા છીએ એટલે બહુ વિશેષ આની ઉપર. જે ઇનર એટીટ્યુડ છે ને, ઇનર એટીટ્યુડ માટે આપણને નિયતિ ટાઈમે ઓપોર્ચ્યુનિટી આપે છે. અને એ ઓપોર્ચ્યુનિટીને અંદર જો આપણે આપણા રસ રૂચિના અંગને સારી રીતે સમજીને વાપરીએ તો નવા કર્મ ઊભા ના થાય અને જૂની જે આપણી બ્લોક થયેલી એનર્જી છે એ હાર્મોનાઇઝ થઈ જાય. પણ જો આપણે એનો સાચા અર્થમાં ઉપયોગ ના કરીએ તો પછી આગળ જતા એ મોટા ઝાડ થાય. શું થાય? ઝાડ થાય. અને પછી મુશ્કેલી થાય. એક સહેજ સિમ્પલ આપણો એક એક્ઝામ્પલ આપીને પછી આપણે પૂરું કરીએ. આપણા જે રસ રૂચિના અંગ છે એ કેવા છે? બીજરૂપ છે. કેવા છે? બીજરૂપ. બરાબર? આપણા પોતાની અંદર રહેલા છે. બહાર પરિસ્થિતિ આવી, આપણે લખેલું ઓપોર્ચ્યુનિટી 1, તો બહાર પરિસ્થિતિ આવી. એ પરિસ્થિતિ કેવી છે? જમીન, ખાતર, પાણી જે મળે જ છે. બરાબર? અને એની અંદર જે વ્યક્તિ જાગ્રત વ્યક્તિ છે, જ્ઞાની કરતા જાગ્રત વ્યક્તિ, એ શું કરે? માળી જેવું કામ કરે. કેવું કામ કરે? માળી જેવું. એટલે કે દાખલા તરીકે તમે આંબો વાયો, આંબાનું બીજ છે, ગોટલો છે, ગોટલો પડ્યો છે અને ગોટલો પડ્યો અને ઉગ્યો, કારણ કે એને જમીનમાં ખાતર પાણી મળી રહ્યું. જમીન મળી, ખાતર મળ્યું, પાણી મળ્યું, ઉગ્યો.
અહીંયા આપણે ક્વીન્સલેન્ડમાં ઘણા બધા આંબા રસ્તા ઉપર ઉગી ગયા, પણ એ રસ્તા ઉપરના આંબા છે ને એની અંદર એની માવજત ના થયેલી હોય, એટલે એનો દેખાવ ગમે તે હોય, એના ફળ બરાબર ના હોય, ખ્યાલ આવ્યો? એના ફળ ને બધી વસ્તુ બરાબર ના હોય, એટલે જે બીજ તો છે અને પરિસ્થિતિ પ્રમાણે હેડ્યું, પણ એને સાચી ખબર નથી, એની માવજત ના થઈ, તો શું થઈ ગયું? એમાં અતૃપ્તિ રહે, ઉદ્વેગ રહે, અસંતોષ રહે, અશાંતિ રહે. એ ફળમાં મજા ના હોય. અને એની નીચે પછી ગમે ત્યારે ફળ પાકે ને ગમે ત્યારે ફળ હેઠા પડે ને માખીઓ થાય, બધું થાય. નંબર 2 છે, આ કેસ નંબર 1 છે. હવે નંબર 2 છે કે જેની અંદર બીજ છે, બીજને વ્યવસ્થિત ચેક કરેલું છે, એને વ્યવસ્થિત રીતે જમીન, ખાતર ને પાણી આપવામાં આવેલા, એ જે માળી છે, મા બાપ અને જે પોતે, એને બહુ ખ્યાલ રાખ્યો, તો એની અંદર જે આંબો છે, એનું જે ફળ છે, એ આખું અલગ હોય, એનો ઉછેર આખો અલગ હોય, એની અંદર સહજતા હોય, તૃપ્તિ હોય, શાંતિ હોય. એટલે આપણે રસરૂચિના અંક તો લઈને આવેલા છીએ. પરિસ્થિતિ, કર્મ એટલે જમીન, ખાતર ને પાણી એ શું છે? આપણો સમાજ છે. અને નંબર 3 રખેવાળી કોણ કરે છે? આપણા મા બાપ. શરૂઆતમાં આપણા મા બાપ, યસ. નંબર 3 શરૂઆતમાં આપણા મા બાપ અને પછી આપણે પોતે. માળી એ બહુ જ અગત્યનું કામકાજ છે. યાદ રાખો, સૌથી વધુ અગત્યનું કામકાજ કોનું છે? માળીનું. આપણે આપણા બાળકોને કઈ રીતે મોટા કરીએ છીએ, એ મોટા થયેલા બાળક પોતાની જાતને કેવી રીતે સંભાળે છે, એ બહુ જ અગત્યનું છે. યસ, એક વસ્તુ અગત્યની કે ભાઈ બીજ જ પેલું હોય, બીજ જ્યારે 52નું હોય તો 52માંથી આંબો ના થાય, તો દેખીતી વસ્તુ છે. બીજ જો 52નું હોય તો 52માંથી આંબો ના થાય. એનો પ્રયત્ન કરવો પણ ખોટો છે. એને 52ને 52 તરીકે રાખો ને આંબાને આંબા તરીકે રાખો, તો જ એ સારો 52 થાય, સારો આંબો થાય. બેને મિક્સઅપ કરવાની જરૂર નથી. એ તો ચોખ્ખી ભગવાને ના પાડી. એના માટે જ ભગવાન કહે છે કે તું તારો ધર્મ બજાવ. અર્જુનને શું કહે છે કે તું ક્ષત્રિય છે, તું બાવળ છે તો બાવળ થઈને રહે, તું ગુલાબનું ફૂલ છે તો ગુલાબનું ફૂલ થઈને રહે, કમળનું ફૂલ નહીં બન. અને અર્જુનજી શેનો પ્રયાસ કરે છે? અર્જુનજી જ્ઞાનનો ઉપયોગ કરવા જાય છે, બ્રાહ્મણનો પ્રયત્ન કરે છે. તારો ધર્મ ક્ષત્રિયનો છે, તું એ પ્રમાણે, કારણ કે તારું બીજ જ એ છે. ખ્યાલ આવે તમને મારે કહેવાનો અર્થ? આપણે એની તરફ જે લક્ષ નથી કરતા, આજ સુધી આપણે એ જોયું જ નથી. તમે ચેક કર્યું તમારા અંદરના રસરૂચિના અંક કયા છે? તમારા બહારના રસરૂચિ તો ખબર હશે, અંદરના રસરૂચિ ખબર છે? ના. તો એની ઉપર કામ કરો. એની ઉપર કામ કરશો તો ઉકેલ આવશે, ને તો ઉકેલ આવશે નહીં. આપણે અહીંયા પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિ ઓમ તત્સત.